સમાચાર દ્વારકાથી કે જ્યાં બોરવેલમાં એક નાનકડી એન્જલ ખાબકી છે। હવે આ એન્જલને બચાવવા માટે આર્મીએ મોરચો સંભાળ્યો છે। દ્વારકાના રાણ ગામે ઓપરેશન એન્જલ ચાલી રહ્યું છે। બોરવેલમાં ફસાયેલ એન્જલ દોરડાના હુકમાં ફસાઈ ગઈ છે। એન્જલને બહાર નીકાળવા માટે 10 ફૂટનું અંતર બાકી છે। 108ની ટીમ અને ડોક્ટર્સની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। મારા સહયોગી રાજુ રૂપારેલિયા ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, આ ઓપરેશન ક્યાં પહોંચ્યું? હજુ કેટલો સમય લાગી શકે છે આ એન્જલને બહાર કાઢવામાં? જી, જો વાત કરવામાં આવે તો એન્જલ છે તેનો અંદર બોરમાં પડવાનો સમય 1 વાગ્યાનો હતો। અત્યારે લગભગ 6:30 વાગવાના આવી રહ્યા છે। ત્યારે લગભગ 6.5 કલાકની જહેમત બાદ છે તે અહીંની જે ફાયર ટીમો છે, જામનગરથી આવેલી આર્મીની ટીમો છે, તેમજ અન્ય રેસ્ક્યુ ટીમો અને જે આજુબાજુની જે ખાનગી કંપનીઓ છે તેમની ટીમો દ્વારા છે તે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। ને લગભગ એક કેમેરામાં દેખાણું હતું ને ત્યારબાદ છે તે આ બાળકી છે લગભગ 35 ફૂટ ઊંડા બોરમાંથી અત્યારે 20 ફૂટ બોર તો ઉપર આવી ગઈ છે અને હાલ છે તે એક હુકમાં તેને ઉપર લઈ આવવામાં આવી રહી છે ને તે લગભગ 10 થી 12 ફૂટ જેટલી છે કે હવે બોરમાંથી નીકળવાની બાકી છે। ત્યારે હાલ જો બાળકી સફળતાપૂર્વક છે તે બહાર નીકળી જાય તે માટે તેમના પરિવારજનો, સમગ્ર ગામજનો અને વહીવટી તંત્ર છે તે જહેમત ઉઠાવી રહ્યું છે। જી રાજુ, આ બાળકી 5 કલાક કરતા વધુ સમયથી બોરવેલમાં છે। બાળકીની શું પરિસ્થિતિ છે? કેમેરામાં એવું કંઈ જોવા મળ્યું છે ખરું? જે બાળકીની કેમેરામાં સ્થિતિ દેખાઈ રહી છે। બાળકી હલનચલન પણ કરી રહી હતી। વચ્ચે તેમનો અવાજ પણ આવ્યો હતો। એટલે હાલ છે તે તમામ લોકોને વહીવટી તંત્ર છે તે બાળકી જીવિત હોવાની આશા છે તે સેવી રહ્યા છે। જી રાજુ, કુલ કેટલી ટીમો જે ઓપરેશન રેસ્ક્યુમાં જોડાયેલી જોવા મળી રહી છે અને કેટલો સમય હજુ લાગી શકે છે આપના મતે? જી, જો વાત કરવામાં આવે તો હાલ વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું કે 10 થી 12 ફૂટ જેટલી જ બાળકી છે, હવે આટલી દૂર છે। ત્યારે 108, ફાયર, નજીકની ખાનગી કંપનીઓની ટીમો અને જામનગરની આર્મીની ટીમો છે તે આ જહેમતમાં લાગી ગઈ છે અને સમય છે કેટલો કહી શકાય તે નક્કી નથી કહી શકતું। જો બાળકી હુકમાં સારી રીતે બહાર આવી જાય તો મને લાગે છે અડધો કલાકમાં બહાર નીકળી જાય તેવી શક્યતાઓ છે દેખાઈ રહી છે। જી રાજુ, તમારી આજુબાજુ કોઈ ગામના સરપંચ કે પછી કોઈ નેતા અધિકારીઓ હાજર હોય તો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો અથવા કરાવશો? જી, હાલ છે તે બધા અમે છે ટેરેસ ઉપર ઉભા છીએ અને જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ જે બતાવો છે કે બાળકી રેસ્ક્યુ જે કરવામાં આવી રહી છે ત્યાં વ્યસ્ત છે। એટલે હાલ છે તે અહીં નજીકથી કોઈનો સંપર્ક થઈ શકતો નથી। જી આભાર રાજુ, મારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો દ્વારકામાં એન્જલને બચાવવા આર્મીએ મોરચો સંભાળ્યો છે। હજુ કેટલો સમય લાગશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે, પરંતુ 10 ફૂટનું જ અંતર બાકી છે। 30 ફૂટ ઊંડા બોરવેલમાં આ બાળકી ખાબકી હતી। લગભગ 5 કલાક કરતા વધારે સમય વીતી ગયો છે, પરંતુ તુરંત જ સ્થાનિકો ત્યાંના ભેગા થઈ ગયા, પરિવાર ત્યાં ભેગો થઈ ગયો, ત્યાં સુધી કે આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે અને હવે આર્મીએ મોરચો સંભાળ્યો છે આ નાનકડા જીવને બચાવવા માટે।